Hey guys, welcome back to my new vlog. તો જય દ્વારકાની જય માં ખોડિયાર. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાના આજના આપણા નવા બ્લોગમાં. અત્યારે જાઉં છું વાડી બાજુ, બરોબર જો તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો આગળ. તો મિત્રો અત્યારે જાઉં છું વાડીએ, બરોબર. આપણે સવારમાં ગયા હતા ભાઈ, બરોબર. ચાલો દરવાજા ખોડિયાર માનું મંદિર ખોડલ માના દર્શન કરવા આવી ગયા છીએ, બરોબર. ચાલો કેટલી ખાઈ છે? કેટલી ખાઈ ગયો? ઓય કેટલી ખાઈ ગયો? 9 થી 10 ખાઈ ગયો. હજી ખાય છે. કેટલો ભૂખ્યો છો? ના જો બે ઓ મોટા ચાલ આ બાજુ જઈ બાજુ જઈ આપણે હાલી ગયો જો ટાઈસન ને આપણે સૂટો મૂકી દીધો છે અત્યારે, બરોબર, ફ્રેશ થવા માટે. જો હાલે ટાઈસન, હા હા જો હારવા હેલો આવે. ચાલો તો મિત્રો વાડીએ અત્યારે કોઈ નથી, હું એકલો બેઠો છું. રામાણી ભાઈ આવે છે હમણાં, બરોબર. વાડીઓ બહાર લઈ લીધી છે, બળદ પણ લઈ લીધા છે, બરોબર. અને જો ગાયું હું બેઠું છે, બરોબર. જો તો હમણાં રામાણી આવે ને ધૈર્યભાઈ આવે એટલે મળાવું તમને, બરોબર. તો ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આગળ. કેમ પણ વાળ હવે કપાવવા જોઈએ કે નહીં, જરી કોમેન્ટ કરો તમે બધા. તમારી કોમેન્ટ આવશે કે આ કપાવી નાખો તો આપણે કપાવી નાખશું, નકર પછી આપણે જટા બનાવવાની છે, બરોબર. ચાલો ત્યારે મિત્રો જો વાડીએ સાપ પકડ્યો છે, બરોબર. હવે એને નાખવા જઈએ છીએ બહાર. રેસ્ક્યુ કરી લીધો છે, છૂટો કરવાનો છે. ચાલો ભાઈ આમાં શું છે? આ ડબ્બામાં શું છે? કયો સાપ છે? તું કેમ કટ્ટા ભાળી ગયો? ઈ ભાગતો હતો તે શું કીધું મને? કાકા આયા શું છે? સાપ. હા, કઈ રીતના તે જોયો? જાતો એક્શન કરતો તો મને કઈ રીતના હતો? હા ન્યા સડી ગયો તે તું ભાળી ગયો. પછી કાકાને તે કીધું તે કાકાએ પકડી લીધો. ઓકે મિત્રો આ સાપ વાડીએ આવ્યો તો આપણે પકડીને અત્યારે ડબ્બામાં પીરો છે, બરોબર. અને હમણાં આપણે રેસ્ક્યુ કરી લીધો છે અત્યારે, તો હમણાં મૂકવા જવાનો છે, બરોબર. અને આ કયો સાપ છે એ જરાક કોમેન્ટ કરી જણાવજો, બરોબર છે. અને હમણાં આપણે આ સાપને છોડવા જવાના છીએ, તો તમને બતાવશું આગળ વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આપો ધૈર્યભાઈ ને આપો. લે એમ નો કરાય ધૈર્ય. હારું હાલો મિત્રો, પાછળ આવી ગયા નિર્વા રામાણી લઈને આવે છે હમણાં, બરોબર. નંદી મહારાજ, ગોરલ, રાધા અને અમે બેઠી ગંગા, બરોબર. તો હમણાં રામાણી આવે લઈને હજી ભરતા હશે. ક્યાં પૂગ્યા રામાણી? જો આવે ટીગુ રામાણી આવે છે, બરોબર. ચાલો તો મિત્રો અત્યારે જ આવશું ઘરે, બરોબર. તો આજના વ્લોગમાં આટલું જ. જો વિડીયો જોવાની મજા આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આવતીકાલના નવા વ્લોગ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાથી, જય માં ખોડિયાર. ચાલો.